ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. સ્ટુડન્ટ્સ તમને કહી દઉં, આની પહેલાં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર 5 પેરેગ્રાફ ટોટલ પૂરા કર્યા છે. હવે ક્વેશ્ચન નંબર 6 ઉપર આપણે આગળ વધીએ છીએ. તો તમારે ક્લાસ વર્કની અંદર હેડિંગ આપી દો ક્વેશ્ચન નંબર 6, પિક્ચર ડિસ્ક્રિપ્શન ક્વેશ્ચન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એનું ચિત્ર જે છે એ મેં તમારી સામે રાખ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ એ સ્ક્રીનશોટને આપણે ઓબ્ઝર્વેશન કરશું. તમારી પાસે સ્ક્રીનશોટ કાયમી રહેશે કે જેનાથી તમે આન્સર ક્લાસ વર્કની અંદર તો તમે એવું હેડિંગ આપશો કે આન્સર નંબર 6. હવે એનું ક્વેશ્ચન જ્યારે ગોતવું હોય ત્યારે તમારી પાસે આ સ્ક્રીનશોટ છે એ કામે લાગશે. ફાઇન. તો લેટ્સ ટેક સ્ક્રીનશોટ. એના માટે 1 મિનિટનો ટાઈમ આપું છું. સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી આપણે એને ઓબ્ઝર્વેશન કરીએ. ફાઇન. ચલો. ઓકે. તો હવે અહીંયા આપણે જે જોઈએ છીએ ચિત્રને, એ ચિત્ર એક ગામડાનું છે, અથવા તમે એવું કહી શકો ઇટ્સ અ પિક્ચર ઓફ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ, અથવા તમે એને એવું કહી શકો કે વાડીનું. વાડીમાં જનરલી આવું વાતાવરણ હોય કે જેમાં હું તમને ખાસ બતાવી દઉં. અહીંયા જે છે એ કૂવો છે જેમાં સ્ત્રીઓ પાણી ભરી રહી છે. વૃક્ષો છે ભરપૂર, મકાનો છે દૂર દેખાય છે. પશુઓ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. છોકરો અને છોકરી જે પતંગ ઉડાડી રહ્યા છે. તો વાડીનું ચિત્ર છે જેને ઇંગ્લિશમાં ફાર્મ કહી શકાય, FARM. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ ઓર અ વિલેજ તમે લખો તો પણ ચાલે. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. તમને યાદ કરાવી દઉં ફરીથી. દરેક ક્વેશ્ચનમાં હું યાદ કરાવતો રહીશ જેથી તમને એ વસ્તુ પાકી થઈ જાય કે કોઈ પણ ચિત્રને જ્યારે ઓબ્ઝર્વ કરીએ ત્યારે 4 મેઇન પ્રશ્નો પૂછવાના રહેશે. આ પ્રશ્ન એટલે ક્વેશ્ચન નંબર 1, ચિત્ર શેનું છે? પહેલો પ્રશ્ન તો આ થશે, ચિત્ર શેનું છે. બીજા નંબરે આપણે ક્વેશ્ચન પૂછશું, ચિત્રમાં કેટલા કેરેક્ટર છે અને કયા કયા, અથવા તો કેટલા કેરેક્ટર છે અને શું ક્રિયા કરે છે. જેમ કે આ સ્ત્રીઓ છે તો પાણી ભરી રહી છે, બોય એન્ડ ગર્લ, તો છોકરો અને છોકરી દેખાય છે, આર ફ્લાઇંગ કાઇટ, પતંગ ઉડાડી રહ્યા છે. તો કેટલા કેરેક્ટર છે અને તે શું ક્રિયા કરી રહ્યા છે ખાસ. પછી આપણે પ્રશ્ન પૂછશું નંબર 3 કે ચિત્રમાં કેટલી વસ્તુઓ દેખાય છે આપણને અને કઈ કઈ વસ્તુઓ છે. છેલ્લો અને અંતિમ પ્રશ્ન આપણે પૂછશું કે ચિત્ર જે આપણું છે એ શું કહેવા માંગે છે. બરાબર. તો આ 4 પ્રશ્ન ફરીથી યાદ કરાવી દઉં. ચિત્ર શેનું છે, થોડું સ્પીડમાં. ચિત્ર શેનું છે, બીજા નંબરે કેટલા વ્યક્તિઓ, કેરેક્ટર કેટલા છે અને શું ક્રિયા કરે છે. ત્રીજા નંબરે ચિત્રમાં કેટલી વસ્તુઓ આપેલી છે અને કઈ કઈ. ચોથા નંબરે ક્વેશ્ચન થશે કે ચિત્ર શું કહેવા માંગે છે. આ 4 પ્રશ્નોના જવાબ એ આપણો આખો પેરેગ્રાફ તૈયાર કરીને આપશે આપણને. તો જોઈએ હવે આન્સરને. બરાબર છે. આન્સર તમે સાથે સાથે લખતા જાઓ છો એટલે હું સ્લો, ધીમી સ્પીડની સાથે એક વાક્ય પૂરું કરી અને થોડોક બ્રેક પણ રાખીશ વચ્ચે કે જેથી કરીને તમે એ વાક્યને લખી શકો. મીનવાઇલ એ વાક્ય તમને હું સમજાવતો પણ જાઉં છું. ગુજરાતી ટ્રાન્સલેશન તો કરીએ જ છીએ ઓફકોર્સ, પણ એની સાથે સાથે એનો મિનિંગ અને અઘરા શબ્દો હોય તો એ ગુજરાતીમાં લખાવતો પણ જાઉં છું. તો ચલો ક્લાસવર્કની અંદર હેડિંગ આપી દો આન્સર નંબર 6, જેમાં ફર્સ્ટ સેન્ટેન્સ એટલે કે ચિત્ર શેનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. ફાર્મ એટલે વાડી. મેં તમને પહેલાં પણ કીધું, તમે અહીંયા વિલેજ પણ લખી શકો, એની બદલે ફાર્મ એટલે વાડી એવો શબ્દ પણ તમે લખી શકો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ, વાડીનું ચિત્ર છે. ચલો સેન્ટેન્સ લખી લેજો, થોડું સ્પીડમાં લખતા જજો, હું વચ્ચે બ્રેક રાખું છું, તમે લખી શકો એના માટે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. વિડીયો જોતો જવાનો અને સાથે જ લખતું જવાનું, એ વધારે સારું રહેશે. ચલો ત્યાર પછી જોઈએ
તો એમાં એમાં જે એડ કરી દીધું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ એન્ડ ઇટ ઇઝ અ બિગ ફાર્મ. આ મોટી વાડી છે. ઇટ ઇઝ અ બિગ ફાર્મ. તો આના જેવું જ સેન્ટન્સ એમાં જ જોડી દીધું, કેમ કે આપણને વિસ્તાર બહુ મોટો દેખાય છે અહીંયા, બરાબર. ઓકે. ત્યાર પછી ધેર ઇઝ અ હાઉસ ઓન ધ ફાર્મ. જો ઓન નામનું પ્રેપોઝિશન અહીંયા વપરાણું છે. તમે પ્રેપોઝિશન ટોપિક ભણી ગયા છો. તો ઓન એટલે કે ઉપર એક હાઉસ છે, મકાન દેખાય છે. તમને દેખાડી દઉં ક્યાં, તો કે અહીંયા મકાન છે. હાઉસ ઓન ધ ફાર્મ, ફાર્મની વાડીની ઉપર, ઉપરના ભાગમાં એટલે કે વાડીમાં. ઇન ધ ફાર્મ એવું પણ તમે કહી શકો. ધેર ઇઝ અ હાઉસ ઇન ધ ફાર્મ અથવા ઓન ધ ફાર્મ. તમે મીનવાઇલ લખતા હશો એટલા માટે હું વેઇટ કરું છું તમારો, અને થોડી વાર બંધ પણ થાઉં છું, જેથી કરીને આગળનું સેન્ટન્સ પણ તમે લખી શકો છો બાકી રહી ગયું હોય તો, અથવા આ સેન્ટન્સ તમે પહોંચ્યા છો એ લખી લેજો થોડું સ્પીડમાં. ચલો, તો આપણે એવું કીધું કે ધેર ઇઝ અ હાઉસ ઇન ધ ફાર્મ અથવા ઓન ધ ફાર્મ. ધેર આર મેની, શું છે મેની એટલે ઘણા બધા, બિગ એન્ડ શેડી ટ્રીઝ ઓન ધ ફાર્મ. બિગ એટલે મોટા, શેડી એટલે કે ઘટાદાર. શેડી મતલબ ઘટાદાર. તો મોટા અને ઘટાદાર એવા ઘણા વૃક્ષો છે. ધેર આર મેની બિગ એન્ડ શેડી. સાથે સાથે લખતા જાજો. બિગ એટલે મોટું, શેડી એટલે ઘટાદાર, ટ્રીઝ એટલે કે વૃક્ષો છે ઓન ધ ફાર્મ, આ વાડીની અંદર અથવા વાડીની ઉપર. ઓનની જગ્યાએ તમે ઇન લખી શકો, બરાબર છે. ઓકે, ચલો. વાક્ય લખાઈ જાય પછી આપણે આગળ વધીએ. ચલો, પછીનું વાક્ય છે કે ધેર ઇઝ એન ઓલ્ડ એટલે કે જૂનું, બનિયાન ટ્રી. વૃક્ષનું નામ છે બનિયાન ટ્રી. તમને અહીંયા દેખાય છે, જો આ મોટું જાડા થડવાળું જે છે, વડનું ઝાડ જેને આપણે કહેતા હોઈએ, બરાબર. તો ઓલ્ડ બનિયાન ટ્રી. જનરલી વડના ઝાડ છે એ જૂના અને ઘણા જૂના સમયમાં જ નાખેલા હોય છે, તો જ આટલું જાડું થડ થાય. તો અહીંયા ધેર ઇઝ એન ઓલ્ડ એન્ડ બનિયાન ટ્રી. ઓલ્ડ બનિયાન ટ્રી મતલબ જૂનું વડનું ઝાડ દેખાઈ રહ્યું છે. ક્યાં? તો કે નિયર ધ હાઉસ. ઓકે, સોરી, એક મિસ્ટેક થઈ ગઈ મારાથી. આ નહીં, પણ એ આની વાત કરે છે, આ ઝાડની. કેમ? તો કે ખબર પડી આપણને, નિયર કીધું. નિયર પ્રેપોઝિશન થશે ફરીથી. નિયર મતલબ નજીક. મકાનની નજીક એક જૂનું અને વડનું ઝાડ આવેલું છે. ધેર ઇઝ એન ઓલ્ડ બનિયાન ટ્રી નિયર ધ હાઉસ. મકાનની નજીક જૂનું વડનું ઝાડ આવેલું છે. તો આ પેરેગ્રાફમાં આપણને નવા નવા પ્રેપોઝિશન પણ શીખવા મળે છે, તો એ પણ ધ્યાન દેતા જજો. પ્રેપોઝિશનની અંદર પણ હું વાત કરું છું, જેમ કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે હમણાં જે આપણે જોયું નજીક. ચલો, ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ પર જશું. નેક્સ્ટ છે ધેર ઇઝ અ વેલ. વેલ જોજો, આ વેલનો મતલબ ખાસ લખજો બધા. વેલકમવાળું વેલ જ છે, પણ વેલ WEELL. વેલનો મતલબ થશે કૂવો, જે તમને દેખાઈ રહ્યો છે, બરાબર છે. ઓકે. ધેર ઇઝ અ વેલ ટુ ધ રાઇટ ઓફ ધ હાઉસ. જો મકાનની સામેની બાજુ અથવા મકાનની જમણી બાજુ, અહીંથી મકાનનો ગેટ છે તો અહીંથી એન્ટર થતા હોય ત્યારે જમણી બાજુ. ટુ ધ રાઇટ ઓફ ધ હાઉસ, મકાનની જમણી બાજુ વેલ એટલે કે કૂવો આવેલો છે, જો તમે ચિત્રમાં જોઈ શકો છો. ફરીથી એનું સેન્ટેન્સ, ધેર ઇઝ અ વેલ. વેલ એટલે કૂવો. ટુ ધ રાઇટ ઓફ ધ હાઉસ,
મકાનની જમણી બાજુએ કૂવો આવેલો છે, જે અહીં આપણે જોઈએ છીએ. ચલો ત્યાર પછી હવે કૂવાની વાત કરીએ તો ત્યાં આપણે એ પણ લખી લઈશું કે વન વુમન, એક સ્ત્રી, ઇઝ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. ડ્રોઈંગનો મતલબ થશે પાણી ભરવું. જેમ કે જો એક સ્ત્રી તમને દેખાય છે, પાણી નીચે બેડા પડ્યા છે, પાણીના વાસણો પડ્યા છે અને અંદરથી પાણી ખેંચે છે, તો એને ડ્રોઈંગ કહી શકો. અથવા એના માટે ઇંગ્લિશમાં એક બીજો શબ્દ છે ફેચિંગ, FETCHING, ફેચિંગ. વન વુમન ઇઝ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. એક સ્ત્રી જે છે એ પાણી કૂવામાંથી ભરી રહી છે. ફ્રોમ, જો વળી પાછું પ્રેપોઝિશન આવે છે. ફ્રોમનો મતલબ થશે માંથી, કોઈ વસ્તુમાંથી બીજી વસ્તુનું સર્જન થતું હોય, બરાબર. વન વુમન ઇઝ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ, તો કૂવામાંથી એટલે ફ્રોમ. એક જે સ્ત્રી છે એ કૂવામાંથી પાણી ભરી રહી છે. ડ્રોઈંગની જગ્યાએ મેં કીધું એમ તમે ફેચિંગ પણ લઈ શકો. લખાઈ ગયું હશે હવે વાક્ય ફ્રોમ ધ વેલ વાળું. ચાલો તો આગળ વધીએ. ધેર આર 2 અર્થન પોટ્સ. અર્થન શબ્દ ફરીથી આવે છે આપણી સામે. અર્થન આની પહેલાં પણ આવી ગયો હતો ક્યાંક શબ્દ. અચ્છા, ન આવ્યો હોય તો ફરીથી એકવાર એનું ગુજરાતી કહી દઉં. અર્થનનો મતલબ થશે માટીનું. માટીમાંથી બનેલી વસ્તુ જે પણ હોય એને અર્થન કહેવાય. જેમ કે અહીંયા આપણને આપેલું છે ધેર આર 2 અર્થન પોટ્સ. પોટ્સ એટલે કે માટીના બનેલા પાત્રો. જો અહીંયા દેખાય છે 2, દેખાય છે? ઓકે. ધેર આર 2 અર્થન પોટ્સ નિયર હર. નિયર હર મતલબ આ સ્ત્રીની પાસે. સ્ત્રી પાણી ભરી રહી છે કૂવામાંથી અને એની પાસે 2 અર્થન પોટ્સ મતલબ 2 માટીના વાસણો પડ્યા છે. ચલો નેક્સ્ટ. અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ ઓન હર હેડ. બીજી જે સ્ત્રી છે, જો અહીંયા જતી હોય એ દેખાય છે. અનધર વુમન, બીજી જે સ્ત્રી છે એ શું કરે છે? કેરિંગ. કેરિંગ એટલે ઉચકવું. અ પોટ ઓન હર હેડ, એને ઘડો જે છે, માટીનો વાસણ જે આને ઘડો કહેવાય ગુજરાતીમાં, તો એ ઘડો પોતાના ઓન એટલે ઉપર, ફરીથી પ્રિપોઝિશન. ઓન હર હેડ એના માથા ઉપર ઉચકેલો છે. એન્ડ વોકિંગ અવે, અને જઈ રહી છે. ફરીથી આખું વાક્ય. અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ ઓન હર હેડ, પોતાના માથા ઉપર પાણીનો ઘડો ઉચકેલો છે. એન્ડ વોકિંગ અવે, અને તે પાણી એનું ભરાઈ ગયું છે તો એ જઈ રહી છે. ચલો ત્યાર પછી નવું વાક્ય. ધ કાઉ શેડ ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ ધ હાઉસ. કાઉ શેડ, કાઉ એટલે કે ગાયનું, ગાય જે છે તમને દેખાય છે. કાઉ શેડમાંથી કાઉ લખો તો પણ ચાલે. કાઉ ઇઝ લેફ્ટ ટુ ધ હાઉસ, મકાનની ડાબી બાજુ. ત્યાં કાઉ માટેનું આશરો જે છાંયો છે ત્યાં કાઉ પણ ઊભી છે. અને લાસ્ટ વાક્ય. ગર્લ એન્ડ અ બોય આર ફ્લાઇંગ કાઇટ. જે તમને દેખાય છે, ગર્લ એન્ડ અ બોય આર ફ્લાઇંગ, બહુવચન થઈ ગયું એટલે આર ફ્લાઇંગ, ઉડાડી રહ્યા છે. કાઇટ એટલે પતંગ. તો આવી રીતે આખો પેરેગ્રાફ અહીંયા આપણો પૂરો થશે. તમે આરામથી છેલ્લું વાક્ય લખી લ્યો. કોઈને લખવાનું વચ્ચે બાકી રહી ગયું હોય, વિડીયો પોઝ કરીને ફરીથી જોઈ શકો છો. અને તેનાથી પણ સારી રીતે કે સ્ક્રીનશોટ આખો લઈ લેશો તો ક્વેશ્ચન અને આન્સર બંનેની અંદર આવી જશે. હા, પણ ક્લાસ વર્કમાં તો લખવાનું જ છે. ખાસ એ વસ્તુ ભૂલાય નહીં, કેમ કે બુક ચેક કરવા માટે જ્યારે આપણે માંગીશું ત્યારે એની જરૂર તમારે પડશે. ચલો તો લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. અને સાથે યાદ રાખજો કે તમારે લખતું પણ રહેવાનું છે ક્લાસ વર્કમાં. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. તમને ખબર છે આપણે એક લેક્ચરની અંદર 2 ક્વેશ્ચન તો કરીએ જ છીએ. તો ક્વેશ્ચન નંબર 7, 7મો જે પ્રશ્ન છે, પહેલાં તો એના ચિત્ર જે એનું ચિત્ર છે એનું સ્ક્રીનશોટ તમે લઈ લો. અને આ ચિત્રને જોઈને તમને બધાને ખબર પડી જશે કે ચિત્ર છે એ એક ઓફિસનું ચિત્ર છે, કાર્યાલયનું ચિત્ર છે.
જોઈને જ ખબર પડી જાય છે કોઈ વ્યક્તિ ટાઈપિંગ કરી રહ્યું છે, કોઈ ન્યૂઝપેપર કોઈ ફાઇલિંગ કરી રહ્યું છે, ફાઇલ્સ પડી છે એની પાછળ કબર્ડમાં, કોઈ વ્યક્તિ કસ્ટમર સાથે વાત કરી રહ્યો છે, કોઈ વ્યક્તિ અહીં ગેટ પાસે ચોકીદાર સિક્યોરિટી ગાર્ડ જે છે ગેટ પાસે બેઠો છે, અંદરની બાજુ પણ 2 સ્ત્રીઓ તમને દેખાય છે, કોઈ કાર્ય કરે છે. તો દરેક વ્યક્તિ આ ઓફિસમાં કાર્ય કરે છે. ગુજરાતીમાં પણ આપણે એને ઓફિસ જ કહીએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. આ ચિત્ર જે છે એ ઓફિસનું ચિત્ર છે. બીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા વ્યક્તિઓ છે તે શું ક્રિયા કરે છે. ત્રીજો પ્રશ્ન, કેટલી વસ્તુઓ છે, કઈ કઈ. ચોથો પ્રશ્ન, ચિત્ર શું કહેવા માંગે છે. ચલો પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આન્સરને ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન 7નો સ્ક્રીનશોટ તમે લઈ લો, પછી ક્લાસવર્કની અંદર તમે લખશો આન્સર નંબર 7 કરીને. બરાબર છે? ઓકે, ચલો આન્સર 7 સ્ટાર્ટ કરીએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. એન નામનો આર્ટિકલ આવશે કેમ કે ઓથી શરૂ થાય છે. એન ઓફિસ. આ જે ચિત્ર છે એ શેનું છે તો કે એક ઓફિસનું ચિત્ર છે. ચલો સાથે સાથે લખતા હોય એ લોકો માટે હું વચ્ચે અટકું પણ છું, થોડી વાર બંધ થઈ જાઉં છું, મતલબ બોલતો, જેનાથી તમે લખી શકો સાથે સાથે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. ચલો એની અંદર આગળ વધીએ. ધેર આર મેની પીપલ વર્કિંગ ઇન ધ ઓફિસ. જો પ્રેપોઝિશન ઇન એટલે અંદર. ધેર આર મેની પીપલ. મેની એટલે ઘણા બધા લોકો જે છે વર્કિંગ ઇન ધ ઓફિસ. આ ઓફિસમાં કાર્ય કરી રહ્યા હોય. વર્કિંગ ચાલુ કાળ, આર અને આઈએનજી, તો ચાલુ વર્તમાન કાળ જોઈએ છીએ આપણે એ રીતે. ધેર આર મેની પીપલ વર્કિંગ ઇન ધ ઓફિસ. ઘણા બધા લોકો ઓફિસમાં કાર્ય કરી રહ્યા છે. પછી ઓલ ધ ટેબલ્સ, કઈ વસ્તુઓ. જો ઓલ ધ ટેબલ્સ એન્ડ ચેર્સ આર, ઓલ ધ ટેબલ્સ એન્ડ ચેર્સ, દરેક ટેબલ્સ અને દરેક ચેર્સ આર નીટલી અરેન્જડ ઇન ધ ઓફિસ. નીટલી એટલે વ્યવસ્થિત રીતે. નીટલી ગુજરાતી થશે વ્યવસ્થિત રીતે. અરેન્જડ એટલે ગોઠવવું, ભૂતકાળ છે. અરેન્જડ એટલે ગોઠવેલા. ઇન ધ ઓફિસ. ઓલ ધ ટેબલ્સ એન્ડ ચેર્સ આર નીટલી અરેન્જડ ઇન ધ ઓફિસ. ઓફિસની અંદર દરેક ટેબલ અને દરેક ખુરશીઓ એ નીટલી એટલે કે વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. આડેધડ કોઈ પડ્યું નથી વસ્તુઓ. જો દરેક વસ્તુઓ એના પોતાના સ્થાન પર વ્યવસ્થિત ગોઠવેલી છે. પછી આ વ્યક્તિ આપણને જે દેખાય છે, જે આને અત્યારે તો ઠીક છે કોમ્પ્યુટર ને લેપટોપ આવી ગયું, તો હવે તમને આ કદાચ જોયું પણ નહીં હોય તમે, પણ આ છે ટાઈપરાઇટર. તો ટાઈપિસ્ટ ઇઝ ટાઈપિંગ. એના ઉપર જે વ્યક્તિ બેઠો છે ટાઈપ કરે છે, TIPE ટાઈપ, તો એ ટાઈપ કરવાવાળો વ્યક્તિ ટાઈપિસ્ટ છે. ઇઝ ટાઈપિંગ, અને કંઈક ટાઈપ કરી રહ્યો છે, જો એવું દેખાય છે આપણને. ટાઈપિસ્ટ ઇઝ ટાઈપિંગ. ત્યાર પછી જોઈએ તો ધ મેન સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ટાઈપિસ્ટ. મેન સિટિંગ, જે માણસ બેઠો છે ક્યાં? ઇન ફ્રન્ટ ઓફ. આ પણ એક પ્રેપોઝિશન છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. આ વ્યક્તિની સામે જે વ્યક્તિ બેઠો છે એટલે કે આ. અ મેન સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ટાઈપિસ્ટ ઇઝ રાઇટિંગ સમથિંગ. કંઈક લખી રહ્યો છે. ઓન અ પીસ ઓફ પેપર. જો કાગળના એક ટુકડા પર, કાગળ પર કંઈક લખી રહ્યો છે. રાઇટિંગ સમથિંગ ઓન ધ પીસ ઓફ પેપર. ચલો ત્યાર પછી હી હેઝ અ બિગ ફાઇલ ઓન હિઝ ટેબલ. એની પાસે જે ફાઇલ છે મોટી છે બધા કરતાં. જો હી હેઝ અ બિગ ફાઇલ, એની પાસે મોટી એવી ફાઇલ છે. ઓન હિઝ ટેબલ, એના ટેબલ પર પડી છે. ત્યારબાદ ઓન અનધર ટેબલ, બીજા ટેબલની વાત કરીએ એટલે કે અહીંયા પહોંચી આવે. ઓન અનધર ટેબલ અ મેન ઇઝ સિટિંગ એન્ડ ટોકિંગ ટુ સમવન. એક માણસ બેઠોય છે અને ટોકિંગ મતલબ વાતો કરી રહ્યો છે, કંઈક સમજાવી રહ્યો છે. ટુ સમવન એટલે બીજા કોઈ વ્યક્તિને, એની સામે કોઈ વ્યક્તિ ઊભો હોય એને એ સમજાવી રહ્યો છે. જો એના હાથની મૂવમેન્ટ, એના ફેસની મૂવમેન્ટ પરથી ખબર પડી જશે. ઓન અનધર ટેબલ અ મેન ઇઝ સિટિંગ એન્ડ ટોકિંગ ટુ સમવન.
ચલો તમે લખતા જાઓ છો સાથે સાથે. લાસ્ટમાં હું ટાઈમ આપીશ સ્ક્રીનશોટ માટે, બરાબર. 2 વિમેન. જો હવે બહુવચનમાં વિમેન બોલાય ઇંગ્લિશમાં, વુમન નહીં. વુમનમાં સ્પેલિંગ થાય WOMAN એટલે એક વચન, WOMEN મતલબ બહુવચન, અને જ્યારે બહુવચન આપેલું હોય ત્યારે એને વિમેન બોલાય. 2 વિમેન, જે તમને 2 સ્ત્રીઓ અહીંયા દેખાય છે. 2 વિમેન આર વર્કિંગ ઇન એ કાર્ય કરી રહી છે ઇન અ કેબિન ઇન ધ ઓફિસ. ઓફિસની અંદર એ પાછી એક કેબિન છે, આ જે અંદરનો ભાગ છે કેબિન. તો એ કેબિનમાં રહીને બંને સ્ત્રીઓ કાર્ય કરી રહી છે. ધ પિયોન ઇઝ સિટિંગ ઓન અ સ્ટૂલ નિયર ધ ડોર. આ જે છે સિક્યોરિટી ગાર્ડ નથી, સિક્યોરિટી ગાર્ડ છે એ દરવાજાની બહાર હશે. અંદર એક પિયોન, પિયોન મતલબ પટાવાળો ગુજરાતીમાં, તો એ સિટિંગ ઓન ધ સ્ટૂલ, એક સ્ટૂલ ઉપર બેઠો છે, નિયર અ ડોર, દરવાજાની નજીક સ્ટૂલ રાખીને પટાવાળો બેઠેલો છે. ધેર આર 2 કબર્ડ્સ ઇન ધ ઓફિસ. કબર્ડ મતલબ કબાટ, જેને ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ. 2 કબર્ડ્સ ઇન ધ ઓફિસ. એક તો આ છે તમારી સામે જે કેબિનની અંદર દેખાય છે, અને એક એની પાછળ પણ છે, પેલી સ્ત્રી ઊભી એની પાછળ પણ છે. તો ધેર આર 2 કબર્ડ્સ ઇન ધ ઓફિસ. ચાલો તો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ પિક્ચરની સાથે સાથે, આન્સરનો પણ, જેનાથી તમારે બાકી રહી ગયું એ લખવાનું, તો એ પૂરું તમે આરામથી લખી શકો પછીથી. અને હવે આપણે મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન હવે પૂરેપૂરું સમજી ગયા હશો. જોશું તો પછી નવો ટોપિક પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ, રાઈટ. ચલો મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ટિલ ધેન, સ્ટે એટ હોમ, સ્ટે સેફ એન્ડ ગુડ બાય.